સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ. સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે અચાનક રાજીનામું આપતા ખળભળાટ. નીડર અને બાહોશ અધિકારીનું રાજીનામું મંજૂર થતાં ભૂમાફિયાઓ મોજમાં આવ્યા. સુરેન્દ્રનગર ઘાણ ખનીજ વિભાગના બાહોશ અધિકારી તરીકે નીરવ બારોટ પોતાની ફરજ બજાવતા ત્યારે ગેરકાયદેસર ચાલતી ખનન અને વહનની પ્રવૃત્તિ પર સતત દરોડા પાડવામાં આવતા હતા. તેમની દેખરેખ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં સૌથી વધુ ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ખનીજ માફિયા ઉપર દાખલ કરવામાં આવ્યા છે. ઇતિહાસમાં સૌથી વધુ ખનીજ ચોરી આ વર્ષે ઝડપાય છે. ત્યારે અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલ લોકો પણ ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. તે છતાં પણ નીરવ બારોટ દ્વારા તેમના સામે પગલાં ભરવામાં આવતા હતા. ત્યારે તેમના દ્વારા ધારાસભ્યને સાથે રાખી અને મુખ્યમંત્રી સુધી તેની બદલીની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. છતાં પણ તેમની બદલી કરવામાં ન આવી હતી. અંગત કારણોસર રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. નીરવ બારોટ ખાણ ખનીજ અધિકારી રાજીનામું આપ્યા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ સાથે વાતચીત કરતા આવતા તેણે જણાવ્યું કે અંગત કારણોસર રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેમના પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમ હોવાને કારણે રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના એક નોન કોર્પોરેટેડ અધિકારી તરીકેની છાપ ધરાવતા નીરવ બારોટના રાજીનામા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું જોર બન્યું છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ ખનીજના ખાડાઓ પૂરવામાં આવ્યા હતા અને માફિયા પર પણ લગાવવામાં આવી હતી. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી બેફામ ખનીજ ચોરી શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખનીજ ચોરી કંટ્રોલ કરવું એક પડકારજનક પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર માટે સાબિત થાય તેવી પરિસ્થિતિ. ખનીજ માફિયાઓ ગેલમાં નીરવ બારોટ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સતત અટકાવવા માટે પ્રયાસ કરતા રાત્રે પણ ટીમો કામે લાગતા અને ગેરકાયદેસર ચોરી ઉપર દરોડા પાડતા, પરંતુ હવે તેમના દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા તેમનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. અને જે વિસ્તારમાં ખનીજ ચોરી ચાલી રહી છે ત્યાં દિવાળી જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. કારણ કે નીરવ બારોટ એવી દિવાલ હતી કે જેને તોડવી ઘણી મુશ્કેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટેના સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજીનામા બાદ અને રાજીનામું મંજૂર થયા બાદ ખનીજ માફિયાઓ હાલ દિવાળી જેવો પર્વ ઉજવી રહ્યા છે. ત્યાં લાપસીના આંધણ પણ મૂકવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા.